વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે જે હું તમને બતાવવાનો છું એ તમને કોઈએ નહીં બતાવી હોય. આજે મારી સાથે છે તનિષા, જે આપણી જોડે રહેશે આખા વિડીયોમાં અને તમને એ પણ બતાવશે મતલબ શું છે શું નહીં. કોસ્કો એટલે નોર્થ અમેરિકાનો સૌથી મોટો હોલસેલ સ્ટોર છે. તમે આનું ખાલી પાર્કિંગ જો કેટલું મોટું છે, અને આ સ્ટોરને ઓપન થાય ખાલી અડધો કલાક થયો છે, પણ અત્યારે આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. મતલબ એક બી ગાડી મૂકવાની જગ્યા નથી. મેં કેટલા વાગે કીધું તો અહીંયા આવવાનું, 9 વાગે કીધું અને આપણે કેટલા વાગે આવ્યા? હા, પણ આખું પાર્કિંગ ફૂલ છે ને. ઓપન થવાનો ટાઈમ બી 9 વાગ્યાનો છે. અને લોકોને જો લોકો અત્યારે શોપિંગ કરીને બહાર બી નીકળી રહ્યા છે ખાલી અડધો કલાકમાં. એટલે કેટલું બિઝી હશે. ચાલો હું તમને અંદર જઈને બતાડું. કોસ્કોમાં છે ને મેમ્બરશિપ વગર અંદર ના જવા દે. તમે જોઈ શકો છો મેમ્બરશિપ સ્કેન કરવાની હોય પછી અંદર જઈ શકીએ છીએ. જેની પાસે મેમ્બરશિપ ના હોય જવાના જ કોસ્કોમાં વિડીયો ના લેવાય. અને હવે આપણે શું કર્યું તનિષા એના માટે? આના માટે મેનેજમેન્ટમાં જઈને પહેલા પરમિશન લેવી જરૂરી છે. વિધાઉટ પરમિશન વિડીયોઝ અલાઉડ નથી કોસ્કોમાં. એ બી એમની થોડી કન્ડિશન્સને ધ્યાન રાખીને. એટલે મને તનિષાએ પણ હેલ્પ કરી એમાં, અને એ લોકોએ પછી શું એગ્રી થઈ ગયા. મેં લાસ્ટ વેન્સડે પણ પૂછ્યું હતું પહેલા, અને એમને હા પાડી હતી, અને આજે પણ એમને હા પાડી. એટલે આજે હું તમને આખું કોસ્કો બતાવીશ. તો એન્ટર થતાની સાથે પહેલું અહીંયા છે ઇલેક્ટ્રોનિક સેક્શન. તો એ જોઈએ, ચલો અમારી સાથે. અને કોસ્કોમાં કઈ કઈ જાતના ઇલેક્ટ્રિક્સ છે એ બધું તમને બતાવીશું અને બધું એક્સપ્લેન કરીશું જેટલું અમારાથી થાય. સૌથી પહેલા ઇલેક્ટ્રિક સેક્શનમાં છે અહીંયા ફ્રીજીસ. તમે જોઈ શકો છો કે અહીંયા જાતના ફ્રીજ છે, મતલબ ડબલ ડોર, સિંગલ ડોર કે પછી જેસી ફ્રીજ જેવા બી તમારે જોઈએ. કેમ કે અહીંયા બધી વેરાયટી, આ બધા બહુ જોઈએ. બધી વેરાયટી અને ટાઈપના અહીંયા જ મળી જાય. આપણે ઇન્ડિયાની જેવું નથી કે અલગથી શોરૂમમાં જવું પડે. અહીંયા એક જ હોલસેલ માર્ટમાં આવીને તમને બધી વસ્તુ મળી જશે. જો મિત્રો અહીંયા છે ને જાતના પંખાઓ છે, મતલબ કેવું કે આ ડાયરેક્ટ ફેન, ટાવર જેવા ફેન છે. પછી અહીંયા શું કહેવાય આને, હ્યુમિડિફાયર છે, કેમ કે અહીંયાની એર બહુ ડ્રાય હોય. પછી અહીંયા ટીવી નું સિલેક્શન જોઈ લો. ટીવી ની રેન્જ બહુ જ મોટી છે. બધી જ જાતના ટીવી તમને મળી જાય. આપણે બધી જાતના, બધી કંપનીના, બધા મતલબ ઓલ ઇન્ચીસ અવેલેબલ, બધું જ અવેલેબલ છે. અને જોડે જોડે સામે ડ્રાયર અને વોશિંગ મશીન્સ. અને અહીંયા છે ને આ બધું બહુ સસ્તું હોય. આ વુડ સસ્તું તો નહીં, કેનેડિયન પ્રમાણે સસ્તું કહેવાય, પણ ઇન્ડિયા પ્રમાણે તો બી એક જ થાય. ઇન્ડિયા પ્રમાણે મોંઘું છે, બટ કોસ્કો એટલે કેનેડા પ્રમાણે બહુ જ સસ્તી વસ્તુઓ મળી જાય ગ્રેટ ડીલ્સમાં. હા, ક્વોલિટી અને પ્રાઇઝિસ બંને બેસ્ટ હોય છે. આપણે અહીંયા શું છે આ રહ્યું, અહીંયા જોઈ લો કે આ બધી ગેમ્સ છે ને, ટીવી ના સ્ટેન્ડ છે. જેમ કે તમારે ટીવી લગાડવું હોય દિવાલમાં, એ બધાના સ્ટેન્ડ છે. પ્લસ અહીંયા જો આ DJI ના વાસ્તુ પોકેટરી, અને એની બી પ્રાઇસ મતલબ $500 ની આસપાસ છે. આના ઉપર ટેક્સ લગાડવાનો. કેટલા ટકા ટેક્સ લાગે અહીંયા? 13%. હા, 13% ટેક્સ. એટલે કેવું કે $700 ની આસપાસ તમને પડે આરામથી. ગવર્મેન્ટ ટેક્સ ભરતા ભરતા બધી વસ્તુઓના પ્રાઇસ ઓલમોસ્ટ 1.5 ગણા. પછી આ જે સૌ બધાની ફેવરેટ છે PS5, જે બધાને બહુ ગમતી હોય, એની પ્રાઇસ આપણે કહી દઈએ અત્યારે એ લોકોને $900 છે. એટલે 900 ઉપર 13% ટેક્સ લાગે એટલે કેટલું એપ્રોક્સિમેટલી તમને $1020 નું પડે. એટલે 70 થી 80,000 નું PS5 જાય. અને લોકો ગાંડા છે બધું લેવા માટે. પછી જો અહીંયા એરપોર્ટ્સ મેક્સ, આપણે કેવું ઇન્ડિયામાં ખબર સ્પેશિયલી એપલના સ્ટોરમાં જોવા જઈએ આ બધું કે ખાલી એપલના સ્ટોરમાં જોવા મળે. અહીંયા કોમન છે, બધી જગ્યાએ મળી જાય આરામથી. બધા કલર્સ. પછી આઈફોન છે, નીચે એરપોર્ટ્સ છે. અને એરપોર્ટ્સની પ્રાઇસ તમને કીધું, તમને કદાચ જાણવી હોય તો આની પ્રાઇસ છે એપ્રોક્સિમેટલી $320. એટલે તમને 30 થી 40,000 રૂપિયામાં પડે. પછી આ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ચાર્જર, હેર ડ્રાયર ને બધા જ ઇલેક્ટ્રોનિક્સ, બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આરામથી કોસ્કોમાં મળી જશે. પછી CCTV કેમેરાસ એ તો બહુ સસ્તા છે. મતલબ કેવું કે જો $200. $200 હા, ટેક્સ ઇન્ક્લુડ કરી દેવાનો જાતે. 20,000 રૂપિયાનું છે. પ્રિન્ટર બધું જ, મતલબ તમને કેવું કે તમે જે માંગો એ વસ્તુ મળે. આ ખાલી ઇલેક્ટ્રિક સેક્શન છે. એપલના જો બધા આઈપેડ છે, મેકબુક. આ બધું આપણે આપણે ઇન્ડિયા ખાલી એપલ સ્ટોરમાં સ્પેશિયલી જવું પડે બધી વસ્તુઓ જોવા માટે. અહીંયા સ્ક્રીન પર એમનેમ જ લગાવેલા છે. 17 Pro Max લેટેસ્ટ વર્ઝન કેટલાની પ્રાઇસ છે? આ બધું કેવું કે પ્લાન સાથે મળે એટલે થોડું ઘણું અલગ છે. પણ અહીંયા $1739 લખ્યા છે, એટલે $2,000 નો છે. એટલે અત્યારે $1,40,000 નો ફોન પડે કેનેડામાં તમને. જો iPhone 17 કોસ્કોમાં જેમ તમને પહેલા કીધું હતું કે કોસ્કોમાં બધું જ મળે. જોઈ લો અહીંયા પાછળ શું છે. ખાલી બધું કહેવા માટે નહીં મળતું, ગોલ્ડ અને સિલ્વર ઇન્ક્લુડેડ છે. એ બી મળી જાય છે તમારે કોસ્કોમાં. ગોલ્ડ ચેઇન છે, ગોલ્ડ ચેઇન છે, વોચ છે. કેટલા કેરેટનું હોય? 22 કેરેટનું કે 18 કેરેટનું હોય છે. અહીંયા 22-24 કેરેટના નહીં હોતા. એટલે મોસ્ટલી પ્યોર ગોલ્ડ નથી. Pure gold નહીં મળતું. વધારે ચાલે છે. એ બધા એક છે. અને અહીંયા તમને કોસ્કોમાં બહાર પણ મળી જાય. જેવી બિસ્કિટ થી આપણે ઇન્ડિયામાં પણ આરામથી મળી જશે. ઓર્ડર કરવું. જેમ પહેલા મેં તમને કીધું તો વિડિયોના સ્ટાર્ટિંગમાં કે કોસ્કોમાં સોનું પણ મળી જાય, અને જો આ બ્રશ છે, પછી ટૂથપેસ્ટ બધું જ મળી જાય. અને આ બ્રશ સ્પેશિયલી મારા જેવા ઊંઘીને ઉઠીને ઊંઘમાં રહેવા વાળા માણસો માટે ચાલુ કરીને ઊભા રહી જાવ, અડધી ઊંઘ ત્યાં કરી લો. મોસ્ટલી લોકો ઇલેક્ટ્રિક બ્રશ વાપરે છે. ઇલેક્ટ્રિક બ્રશ સારું કામ કરે આપણા કરતા. મેન્યુઅલ આ બધા ઇલેક્ટ્રિક સામાન છે પાછળ. અહીંયા તમને જાતની અલગ અલગ એસેસરીઝ મળી જશે કેનેડામાં, જેવું આપણે ઇન્ડિયામાં નથી હોતું એવી રીતે. જેમ કે તમે પાછળ જોઈ શકો છો અલગ અલગ જાતના કોફી મેકર છે. પછી આ છે કેટલ, અને આમાં કેવું કે લોકો ખાલી પાણી ગરમ કરે ને પછી કોફી નાખીને પી લે. કેમ કે કેનેડા આવીને લોકોને ચાની આદત ભૂલી જવાય છે, અને મોસ્ટલી બધા કોફી લાગી જાય છે. તું શું પીવે છે? ચા પીવે છે કે કોફી? કોફી. હા, એટલે હું બી કોફી પીઉં છું. એ કડવી કાળી કોફી, બ્લેક કોફી. કડવી કાળી કોફી. અને એ બહુ ભાવે છે. હવે કેવું કે એના વગર ચાલે હવે કડવી નહીં લાગતી. અમને જરૂરી થઈ ગઈ છે. લાઈક એના વગર અધૂરું છે અમારે. દિવસ ચાલુ ના થાય. દિવસ ના પતે બી નહીં, ચાલુ બી ના થાય.
હજુ અહીંયા અમારે વોટર ફિલ્ટર નહીં હતો, ટેપથી લોકો પાણી યુઝ કરે છે, ઓર એલ્સ તમારે આ કાઇન્ડના નાના નાના વોટર ફિલ્ટર્સ હોય છે અહીંયા, એ લઈને યુઝ કરે છે. બહુ વધારે ફરક નહીં પડતો, અહીંયા તો ટેપ વોટર પીવાવાળા વધારે માણસો છે, બટ સેટિસ્ફેક્શન આપણે ઇન્ડિયામાં યુઝ કરતા હોઈએ એટલે. ઘણા બધા લોકો એમ કે ટેપ વોટર એટલે કે જે નળનું પાણી આવે એ સારું નહીં હોતું, ઘણા બધા લોકો પીવે છે, પણ જે ના પીવું હોય એ આમાં પાણી નાખીને ફિલ્ટર કરીને પી શકે છે. ફિલ્ટર ના હોય. છે ને અલગ અલગ પ્રકારની મેટ્રેસ અને સ્ટોરેજ બિન્સ અવેલેબલ છે, કેમ કે અહીંયા લોકોને બહુ જ સ્ટોરેજ જોઈએ આ બધું ભરવા માટે. આપણે ડિસ્ક્રાઇબ ના કર્યું ને એવી બધી વસ્તુઓ મળે, આ બધા વાયર ને બધું કેવું કે આપણને હાર્ડવેરમાં જવું પડે સ્પેસિફિકલી, પણ અહીંયા બધું મળી જશે, તમારે ખાલી અહીંયા આવી જવાનું, બાકી બધું તમને મળવાની ગેરંટી કોસ્કો આપે છે કે બધી વસ્તુ મળશે. ઇન્ડિયામાં આવું નથી. ઇન્ડિયામાં કેવું કે આપણે બધી જગ્યાએ અલગ અલગ ફરવું પડે. જે એક મેઇન વસ્તુ જોઈ લો કે આ શું છે, આ સેફ છે મારી પાછળ. હવે આગળ ગોલ્ડ બતાવ્યું તો સેફ રાખવું પડશે ને. પાછળ જોઈ શકો છો શાવર હેડ, પછી અહીંયા ટેપ નળવળ બધું જ મળી જશે, અલગથી લેવા નહીં જવું પડે કઈ નહીં. બલ્બ, લાઇટ્સ, એવરીથિંગ. પછી જો ટોયલેટ સીટ બધું અહીંયા એક જ જગ્યાએ મળી જાય, પછી આ મિરર બધું જ એક જ જગ્યાએ છે કોસ્કોમાં. લાઈક સ્પેશિયલી ગુજરાતમાં આપણે ડ્રાય સ્ટેટ છે તો આલ્કોહોલ બિલકુલ અલાઉડ નથી, અહીંયા ખુલ્લે આમ એમને વેચાય છે. બધી પાછળ વાઇન છે, પછી આ સાઈડ બિયર્સ અવેલેબલ છે. તમારે જેમ જોઈએ એમ તમે લઈ શકો. હા, બટ તમારે આઈડી પ્રૂફ બતાવવું પડે છે કે તમે 18+ છો એન્ડ યુ કેન ટેક ઇટ. એવું નહીં કે તમારી મતલબ બોડી જોઈ તમને આપી દે, પણ તમે હા, આઈડી પ્રૂફ ઇઝ કમ્પલસરી. ડિફરન્ટ વેરાયટીઝની બ્રેડ્સ છે, પછી ટોર્ટિલાસ છે, બન્સ છે, તમે જોઈ લો ખાલી વેરાયટી કેટલી છે, મતલબ ઘણે મતલબ પતે નહીં એટલી બધી વેરાયટી, ઓપ્શન્સ બહુ બધા અવેલેબલ છે. ઘણું બધું છે. આપણી પાણીપુરી જેન વગર ચાલે નહીં, આપણે રોજે સાંજે મતલબ ઇન્ડિયા ખાવા જવા જોઈએ જ, તો એ સૌથી સસ્તી કેનેડામાં ક્યાંય જોઈતી હોય તો કોસ્કોમાં મળે. મોંઘી હોય છે, એટલી સારી ડીલ્સ નહીં હોતી. અહીંયા 3નું બંચ હોય છે એક જોડે, અને લાઈક ત્યાં જેટલી પ્રાઇસમાં એકનું બંચ આવે છે એટલી. સ્વીટ છે, ચા જોઈ લો, બટાકા છે, અલગ અલગ. અહીંયા બધી વેજીટેબલ્સ ને એ બધું બી લેવા માટે સારી ડીલ્સ હોય છે, લાઈક બલ્કમાં બધી વસ્તુ સારી એવી પ્રાઇસમાં અને સારી એવી ક્વોન્ટિટીમાં મળી જાય છે, અને જેની ક્વોલિટી બી સારી હોય છે. પણ બધું બલ્કમાં કેવું કે આ લીંબુ અને તમે જોઈ લો કેટલા બધા મતલબ વધારે. હા, સિંગલ પીસીસ નહીં ઇન્ડિયાની જેમ આપણે. કેવું કે આમ ક્વોલિટી તમે જોઈ લો, ક્વોલિટી એક નંબર છે બધા ફ્રૂટ્સની. ક્વોલિટી વાઇઝ નો કોમ્પ્રોમાઇઝ છે કોસ્કોમાં, અને મોસ્ટલી બધું બલ્કમાં મળશે બટ ક્વોલિટી પ્રોપર હશે. અને આ શું છે, જમરૂક કે જામફળ શું કહેવાય, જમરૂક છે રાઈટ, પી અહીંયા પેર્સ કહેવાય આને, અને આ બી બલ્કમાં મળે, તમે જોઈ લો આમ ડગલો. ખબર નહીં ગુજરાતી નામ. પછી અનાનસ, પાઇનેપલ $6 એક પાઇનેપલ $6 એટલે 420 રૂપિયાનું એક પાઇનેપલ. 420 નું એક પાઇનેપલ. પછી સફરજન જોઈ લો, આમ પણ સારા સારા એમ ક્વોલિટી એક નંબર હોય. પછી આ શું છે, આ પ્લમ્સ, ઢગલો આઈટમ છે, અને અલગ અલગ આપણે જોઈ પણ ના હોય. પછી બોક્સમાં પણ આપણને સફરજન મળી જાય, આખો સફરજનનો સેક્શન છે. બીજું સામે તરબૂચ છે. આ છે પ્રશાંત, જેમ કે પેલું વાયરલ થયું હતું ને જેને ક્રોસાન્ટ કહેવાય, એટલે અહીંયા આ લોકો બહુ ખાયા, મતલબ કેવું કે સવારે બ્રેકફાસ્ટમાં. મિત્રો આ છે બેગલ, જે સવારે લોકો નાસ્તામાં ખાય અહીંયા કેનેડામાં. મોસ્ટલી કેવું કે ટીમ હોર્ટન્સમાં, મેકડોનાલ્ડ્સમાં બેગલ મળે. આપણે ઇન્ડિયામાં મતલબ લોકો નથી ખાતા એટલું, પણ આ બ્રેડ જેવું જ હોય, અંદર લોકો બટર નખાઈને ટોસ્ટ કરીને ખાય. કેનેડામાં જો આવી રીતે સ્પેસિફિક ફ્રીઝરનું સેક્શન હોય, જેમ કે પ્રોડ્યુસ છે, અને અંદર શું છે તમને બતાડી અંદર જઈને. ચલો તો અહીંયા પાછળ જોઈ લો, સેલેડ છે, બધું ફ્રોઝન, અને અહીંયા મોસ્ટલી ફ્રૂટ્સ પણ મળી રહે, બધા ફ્રેશ ફ્રૂટ્સ છે મારી પાછળ. તમે જોઈ શકો છો આ બધા ફ્રેશ ફ્રૂટ્સ, જેમ કે રાસ્પબેરી, સ્ટ્રોબેરી, બધું, બ્લુબેરીઝ છે, સ્પિનચ ને બધું છે, સ્પિનચ છે, લેટસ છે, લાઈક ઓલ સેલેડ્સ બધા અવેલેબલ છે. જાતના ભાતની કેક પણ મળી જાય. જોઈ લો, આપણે નામ વાળીને અહીંયા કેવું કે આપણે આવી રીતે જ લેવી પડે, નામ લખીને ના આપે. આપણે લખવું હોય તો ઘરે મતલબ જેવી લખાય, પણ અહીંયાથી નામ લખીને ના આપે. હા, અહીંયાથી નામ લખીને નહીં આપતા, બટ તમારે લખાવું ને એવું હોય તો તમારે પ્રી ઓર્ડર કરવું પડે. છે આપણી સામે કાપે, મતલબ કેવું કે વચ્ચે ગ્લાસ છે, આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે કાપે, પણ આ બધું ફ્રેશ એમ, આ બધું એવું નહીં કે પડે રહેલું. બધી હલાલ આઈટમ છે, સો એ લોકો પ્રિફર કરે છે કે આપણી સામે બધું ફ્રેશ કાપીને આપે. મિત્રો અહીંયા તમને ફર્નિચર બી મળી જશે, એ બી અલગ અલગ જાતનું. મિત્રો અહીંયા અલગ અલગ વેરાયટી છે ચીઝની, અને મેક્સિમમ આઈ વુડ સે કે 40 થી 50 વેરાયટી હશે ચીઝની. જોઈ લો મારી પાછળ બધા ચીઝ છે. કોઈ આ રીતે હમસ બહુ ખાય, એટલે કેવું કે આપણે જે ચણા આવે ને એની પેસ્ટ છે આ. પછી અલગ અલગ જાતના જેમ કે ડિપિંગ્સ, જેમ કે આ પેપર મતલબ રેડ પેપર વાળું હમસ છે, પછી આ સ્પિનચ પાલક વાળું છે, એટલે અલગ અલગ જાતના ડિપિંગ્સ, જેમ કે ક્રેકર્સની જોડે આ લોકો ખાય, બિસ્કિટ જોડે ખાય, એટલે કેવું કે મજા આવે, ટેસ્ટી લાગે. તો આ ટોફુ છે, લાઈક પનીરનું ઓલ્ટરનેટ, જે પનીર નહીં ખાતા એ લોકો ટોફુ પ્રિફર કરે છે. ટોફુ શેમાંથી બને? સોયાબીનમાંથી ટોફુ બને. પછી જો અહીંયા કઈ બી વસ્તુ હશે બલ્કમાં જ મળશે, જેમ મેં તમને પહેલા કીધું 40 રોલ છે ટિશ્યુ પેપરના. જોઈ લો 40, મતલબ કેવું કે 1 વર્ષ સુધી ચાલે, કદાચ 2 જણા હોય ને તો ઢગલો. પછી આ બાઉન્ટી, આ 12 રોલ છે, 12, અને તમે 12 થી લો તો મતલબ 2 મળે, 4 મળે, 6 મળે. ડ્રિંક્સના ટાઈપ્સ જોઈ લો, હાઇડ્રેશન માટે મોસ્ટલી એમાં અલગ અલગ જાતના ડ્રિંક્સ આમ એવી બલ્કમાં 24, 12 અને બધું ઢગલો એમ. બધી વસ્તુ બલ્કમાં, પહેલા કીધું એમ
સિંગલ કશું જ નહીં. 24 બોટલ છે એટલે તમારે કેવું કે આમ પૈસા સરખી રીતે અહીંયા તો વોટર બોટલ્સ ના બી બંચીસ મળે છે, એ બી અલગ available અલગ વેરાયટીના જ્યુસ છે, જેમ કે ગુઆવા, એપલ, બનાના કે જે બી તમે સમજી લો, તમને જે બી જોઈએ બધું મળી જશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમને બહુ વધારે મળશે, એમ એક બે નહીં મળે, તમારે મતલબ 6 થી 8 થી 10 એવી રીતે લેવું પડશે. આ જેમ કે 12 છે, આમાં 12 એપલ જ્યુસ, આ જોઈ લો, આ છે 40, મતલબ તમારે એક મહિના સુધી તો વાંધો ના જ આવે. બધી સાઈઝ ના બી છે. અહીંયા લોકોને પેટ્સનો બહુ શોખ છે, એટલે જોઈ લો આ પેટ ફૂડ, મતલબ ઢગલો પેટ ફૂડ. આખો એક સેક્શન છે પેટ્સ માટે, કેટ ફૂડ, ડોગ ફૂડ, એ બી અલગ અલગ વેરાયટીના, અલગ અલગ કંપનીના, બધું જ. એટલે એ લોકોને કેવું કે સરખું સારું ફૂડ ખવડાવવું પડે એ તો લોકો એ સારા રહે. પેટનું ધ્યાન માણસ કરતા બી વધારે સારું રાખે છે. કેમ કે એ જ એમના કમ્પેનિયન છે મોસ્ટલી. આ ડેરી છે, લાઈક અહીંયા તમને બધી અલગ અલગ વેરાયટીઝના અને અલગ અલગ ટાઈપના દૂધ મળશે. અહીંયા એગ્સ બી છે, અને આપણે અહીંયા ઇન્ડિયા જેવું નહીં હોતું ડાયરેક્ટ દૂધનું, અહીંયા અલગ અલગ ફેટ પ્રમાણે દૂધ હોય છે. જેમ કે આ 2% વાળું ફેટ છે, આ 6% વાળું હજુ હાલ નવું પછી ઉપર 2% વાળું છે. હા, અને દૂધના બંધ જોઈ લો, મતલબ ઢગલો છે. લાઈક એક પેકેટમાં 3 આવશે એ રીતના હોય છે. અને આપણે અઠવાડિયું આરામથી ચાલે આ બધું. પછી આ 0% ફેટ, એટલે કેવું કે કોઈને ફેટ નથી જોતું મારા જેવા માણસને, એ લેશે. આ 2% વાળું, એટલે દૂધની વેરાયટી જ ખાલી 5 થી 6 છે. અને અત્યાર સુધી મોસ્ટલી લાઈક 3% વાળું આવતું હતું, બટ હમણાં 6% વાળું બી ચાલુ થયું છે ત્યાં કોસ્કોમાં. સ્ટારબક્સના જો પેલા કેફેના બોટલ્સ છે, જે હું વાપરું છું, હું બ્લેક વાપરું છું, આ નથી વાપરતો. પછી આ ક્રીમ છે કોફીમાં નાખવા માટે. અહીંયા મોસ્ટલી લોકો દૂધ નથી ખાતા. પછી આ ઈંડાની બીજી ટાઈપ છે, કયા ઈંડા કહેવાય? બ્રાઉન એગ્સ, હા, બ્રાઉન એગ્સ છે, જેમ કે પેલા વાળા white વ્હાઈટ એગ્સ હતા. આપણા ત્યાં મતલબ જે બી વાસણ ઘસવાનું કે કપડાં ધોવાનો પાવડર કે કઈ બી હોય ને એની અલગથી શોપ હોય. વગેરે, હા. પણ અહીંયા જોઈ લો કે અહીંયા મતલબ કેવું કે આખું સેક્શન છે એનું. પછી અહીંયા જોઈ લો ડ્રિંક્સ છે, અને મોસ્ટલી કેવું કે ડ્રિંક શુગર ફ્રી હોય, અને મોસ્ટલી અહીંયા 32 ના પેક્સ, એટલે કે તમે એકવાર લઈ લો તો 5-6 મહિના તમારે ડ્રિંક્સ ચાલે અને સસ્તી મળે. વેફરના પેકેટ્સ છે આ, અને અને આની સાઈઝ ખાલી જોજો તમે. બહુ મોટી સાઈઝ છે, અને આની પણ આરામથી. વેરાયટી જોઈ લો કે કેટલી બધી વેરાયટીઝ છે વેફરની. આખી લાઈન વેફરની. આમ જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી. અને બહુ મોટી હશે, એવું કે નાનું પેક ના નાનું પેક નહીં, નાની વાત નહીં કરવાની કોસ્કોમાં આવી. અને પછી છે ને ડિપિંગ્સ, જે મેં તમને બતાડે, એટલે આ લોકો ડિપિંગ્સમાં નાખીને ખાય. આ લોકો ડિપ કરીને ખાવું પ્રિફર કરે છે વેફર્સ. અલગ અલગ પ્રકારના ડિપિંગ્સ હોય છે એમના, એના ખાવાનું માટે મોસ્ટલી નથી બનતું, સ્નેક્સ માટે આ બધું ચાલે. સ્નેક્સ તો મિત્રો, આ frozen section છે તો mostly અહીંથી કઈ વેજ છે નહીં. વેજ તને કઈ દેખાય છે તનિષા? આપણે ચાલ જોઈ નાખો. વેજ કશું છે નહીં, અહીંયા તમને એક વેજ બર્ગર દેખાશે, જેમ કે બસ. સ્વીટ પોટેટો એન્ડ બ્લેક બીન બર્ગર. એ બી સ્વીટ પટેટો. અને એ કેવું કે ફ્રોઝન, હવે ખબર નહીં આપણા લોકો ફ્રોઝન ખાય કે નહીં, પણ લાઈક mostly- આખું સેક્શન ફર્યા. સેક્શન બતાવજો કેવડું છે. આટલું આખું સેક્શન છે પાછળ સુધી, અને એમાં ખાલી એક વેજ આઈટમ છે. વેજ આઈટમ ગોતવી અઘરી છે. એટલે મિત્રો કેનેડામાં કેવું કે જો તમે પ્યોર Pure વેજીટેરિયન vegetarian પણ નહીં છો. ખાતા હોય તો તમારે બહુ તકલીફ. હું તમને એ બતાવું છું, આપણે ઇન્ડિયાના દરેક ઘરમાં હોય ઘી, બરાબર? ઘી કોસ્કોમાં મળે છે, અને ઘી કેટલું મોટું મળે છે એ બી તનિષા તમને બતાવશે. તો આ ઘીની બોટલ છે 1.6 kg. હવે બીજા ઘીના ડબ્બા છે, આ છે 3 kg ના. એટલે બહુ નાની મતલબ વસ્તુ ના મળે. નાની વસ્તુની આશા નહીં રાખવાની કોસ્કો આવીને, તમને બલ્કમાં જ મળશે જે મળશે. પછી આ પેનકેક્સ છે. પેનકેક્સ હું ખાઉં છું, આ રહ્યા પ્રોટીન પેનકેક્સ. મારી પાસે બ્રેકફાસ્ટનો કોઈ બીજો ઓપ્શન નથી, એટલે કેવું કે પ્રોટીન વાળી પેનકેક્સ તમારે ખાલી માઇક્રોવેવમાં નાખીને ગરમ કરી દેવાની. અહીંયા એટલે બધા ચાલે. હેલ્થ કોન્શિયસ વધારે થઈ જાય છે. પ્રોટીન ડાયટ કેનેડાના વેધરના લીધે થોડુંક. કેમ કે આપણે ઇન્ડિયામાં મતલબ કેવું કે આપણને જે ખાવું એ મળી જાય, પણ હા. કેનેડામાં આપણે સ્પેસિફિક વસ્તુ ખાવી પડે, અને જે વેજીટેરિયન હોય એના માટે બહુ તકલીફ એના છે. માટે બહુ અઘરું છે. આ ઓઇલ સેક્શન છે, અને કેવું કે કોસ્કોમાં મતલબ તેલના ડબ્બા આપણે ઇન્ડિયામાં મળે ને એવી રીતે મળે. જેમ કે આ 16 લીટરનો કેનોલા તેલનો ડબ્બો છે, પછી જો 5 લીટરનો, એટલે 5 લીટરના તમને બધી જગ્યાએ મળી જાય, પણ આટલા જે 16 લીટરનું મેં બતાડ્યું નથી મળતા. હા, અલગ અલગ ડબ્બા જાતનું મળવા- પીનટ ઓઇલ, જેમ કે સિંગ તેલ આપણે કહીએ ગુજરાતીમાં, ઓલિવ ઓઇલ. અહીંયા લોકો ઓલિવ ઓઇલ બહુ ખાય, જેમ કે હું પણ ઓલિવ ઓઇલ ખાઉં છું જ્યારે હું ઘરે કંઈ પણ ખાવાનું બનાવું. એટલે અલગ અલગ જાતના ઓઇલ છે. આપણે કેવું કે સિંગ તેલ અને કપાસિયા તેલ બે જ તેલ હોય, પણ હું તો અહીંયા હજુ જોઈ લો આ તેલની સિંગતેલમાં જ size. છું. હા, તાર જેમ નહીં આવી હું કહું. હજુ બી ઇન્ડિયાની મિત્રો. પછી એક વસ્તુ કે કેનેડામાં છે ને બહુ બધી પ્રોસેસ્ડ આઇટમ મળે, એટલે કે બધું પ્રોસેસ થયેલું હોય. તમારે નેચરલ વસ્તુ જેમ કે રો તમારે ખાવું હોય ને તો એ બહુ ઓછું મળે. એટલે તમારે નેચરલ જેમ કે શાકભાજી ને એવું બધું આમ તમારે આમ વીણીને ખાવું પડે. આ બધી વસ્તુ કેવું કે પ્રોસેસ્ડ છે, Processed item એટલે છે સોડિયમ ને એ બધી. બધું વધારે હોય, એટલે આપણા બોડીને વધારે અફેક્ટ કરે લોંગ ટર્મમાં. અત્યારે ખબર ના પડે, પણ જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે અત્યારે ખબર બી પડે. થોડી ઘણી તો ખબર પડી જ જાય છે. એટલે મજા ના આવે બોડીને એટલી બધી. ના સૂટ નહીં થાય. છોકરાઓની વસ્તુ પણ મળે, જેમ કે લેગો, બધા ટોયસ થઈ ગયા. બધા ટોયસ થઈ ગયા, ગેમ્સ થઈ ગઈ, એક્ટિવિટીનો બધો સામાન એન્ડ સ્ટફ થઈ ગયો. પછી જો આપણે તો બધી એસેસરીઝ, બધા કપડા, કાઇન્ડ ઓફ શૂઝ ને બધું, જીન્સ આખું ક્લોથિંગ સેક્શન થઈ ગયું, શૂઝ નું આખું એક સેક્શન થઈ ગયું. અહીંયા એ બધું બી અવેલેબલ છે કોસ્કોમાં. તમે જોઈ શકો છો કે આ મતલબ બધી જાતનું, એમ પૈસા એટલા બધા નથી. આરામથી 1000 રૂપિયાની આસપાસની ટી શર્ટો હશે, પણ કોસ્કોના પ્રમાણે કંઈ ના, કેમ કે 1 કલાકમાં માણસ 1000 રૂપિયા ઇઝીલી અર્ન કરે છે. આખું ક્લોથિંગ સેક્શન છે. આ બધા કઠોળા મગ છે, પણ મગ બી કેવું કે કેટલા કિલોમાં છે? 8 LB, એટલે 4 કિલોનું પેકેટ છે. નાનું પેકેટ છે નહીં એનાથી. પછી આ રેડ લેન્ટિલ્સ,
મને લાગે મશરૂમની દાળ કહેવાય ગુજરાતીમાં, હું ભૂલી મસૂરની ગયો. પછી ચણા જોઈ લો, આપણે કાબુલી ચણા, પછી બધું અહીંયા મતલબ ટીન્સમાં મળે. આ બધું કેવું કે તમે ડાયરેક્ટ યુઝ કરી શકો, ડાયરેક્ટ જ મતલબ તમે નાખી શકો કોઈ બી રીતે. પછી આ બ્લેક બીન્સ છે, જેમ કે આપણે ખાઈએ, આપણે આટલા નથી ખાતા ઇન્ડિયામાં, તો મોસ્ટલી કઠોળ ખાઈએ. એટલે અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સ છે, જેમ કે વોલનટ્સ, બધા મને બધું સારી ક્વોલિટીમાં આવે એમ. સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી એઝ વેલ. જે પીકન્સ છે, મને નથી ખબર એકચ્યુઅલી, મેં કોઈ દિવસ ખાધા નથી, બરાબર. પછી જોઈ લો નટ્સ, આ નટ્સ છે, અને આગળ આ મતલબ આ મને ખજૂર છે, બધું આરામથી મળી આ જશે. ખજૂર બહુ સારી ક્વોલિટીમાં આવે છે, બહુ જ સારી. અને આની મતલબ આના ક્વોલિટી જેવી મેં ખજૂર ખાધી નથી અહીંયા. પછી આ રેઝિન્સ એટલે કે દ્રાક્ષ, મેંગો, નારિયેળ ને બધું આમ સારું એવું. એટલે આખો ડ્રાયફ્રૂટનો સેક્શન છે. એ છે ને ખાંડ મતલબ આવી નથી હોતી, આવી રીતે નથી મળતી, એટલે આપણે કિલોમાં લેવી પડે. પણ અહીંયા આવી રીતે ખાંડ પેકેટમાં જ મળે, આવી રીતે કાગળના પેકેટમાં આવે. અને બહુ ડિફરન્સ છે આપણા ત્યાંની ને અહીંયાની ખાંડમાં. મારા કામનું મારા બોલવા જેવું કશું કાયું. કોસ્મેટિક્સ એન્ડ સ્કિન કેર પ્રોડક્ટ. એટલે મોસ્ટલી અહીંયા લોશન્સ ને બધું છે આમ. હા, એટલે બધું છે, એવું કશું ના કહી કરે. હા, ખબર નહીં, છોકરીઓ આજકાલ મેકઅપ વધારે કરે છે, એટલે આ લોકોને પૈસા વધારે બને છે આજકાલ. પછી આ સીરમ ને બધું, એટલે બધી જ વસ્તુ મળી જાય ટુ ઝેડ. આમ તમે જોતા જ જશો કે શું શું છે, શું શું નહીં. શેમ્પૂ, પછી સોપ અને બધી જ વસ્તુ, જેમ કે આ ઓઇલ છે, હેર ઓઇલ ને બધું જ વસ્તુ એમ. અહીંયા વેરાયટી વાઇઝ બધી વસ્તુઓ મળી જશે. ઇન્ડિયન વેરાયટીઝના શેમ્પૂ છે, સોપ્સ છે, એ બધું બી ઇઝીલી મળી જશે. લોશન જે આ બહુ જ ચાલે છે, લોશન અહીંયા અવિનોનું. ખબર નહીં તું યુઝ કરતી હોય કે નહીં, પણ હું તો યુઝ કરું છું. ચાલે છે બહુ, એ ખ્યાલ છે મને. વિટામિન્સની બોટલ્સ છે, કેમ કે કેવું કે અહીંયા જેમ કે તડકો નથી આવતો, એટલે વિટામિન ડી બહુ ઓછું મળે. એટલે એવી રીતે ખાલી એક્ઝામ્પલ આપું છું. એટલે અલગ અલગ વિટામિન્સની બોટલ છે, એટલે આ લોકો વિટામિન્સ લે. બોટલ્સ મળી જશે આરામથી. અને જેને માટે જેમ દવાઓ ના લેવી હોય એમના માટે ગમીઝ બી અવેલેબલ છે અહીંયા. જો વેરાયટી જો ઢગલે ઢગલો છે. પછી અહીંયા સામે ફાર્મસી પણ છે, એટલે તમને અહીંયા કંઈ બી તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન હોય તો તમે ફાર્મસીમાં જઈને દવા લઈ શકો છો. આ છે આખું પ્રોટીન સેક્શન, તમે જોઈ શકો છો. પ્રોટીન પાવડર છે, પછી એમ પ્રોટીન પાવડર છે, અને અલગ અલગ ફ્લેવરના 6 થી 7 હજાર રૂપિયાનો પ્રોટીન પાવડર છે. પણ મને બહુ ભાવે છે, એટલે કેવું કે 2 મહિના ચાલે એક પ્રોટીન પાવડર. $100 એક પેકેટ છે. $100 એટલે એના ઉપર ટેક્સ લાગશે, એટલે હા, કેવું. એટલે થઈ જશે પછી આરામથી. આ છે પ્યોર પ્રોટીનની મતલબ પ્રોટીન બાર્સ, એટલે તમે આ પ્રોટીન માટે ખાઈ શકો. આવી રીતે પ્રોટીન ડ્રિંક્સ પણ હોય છે, જેમ કે ઓરિયોની પ્રોટીન ડ્રિંક્સ, પછી કોફી વાળી પ્રોટીન ડ્રિંક્સ, પછી ચોકલેટ ફ્લેવર, મતલબ અલગ અલગ ફ્લેવરની હોય છે. એટલે તમને આમાંથી પ્રોટીન મળે. આમાં કેટલું પ્રોટીન છે? 30 ગ્રામ. એક તમે બોટલ પીવો એટલે 30 ગ્રામ પ્રોટીન મળી જાય. પણ એવું નથી હોતું, ઠીક છે, મેં વાપરેલી છે. મને સૌથી વધારે ફેલ લાઈફનું ગમે છે. 18 બોટલ આવે આમાં, અને આ કયું ફ્લેવર છે? વેનીલા ફ્લેવર છે. એટલે દૂધનો શેક જ એક વસ્તુ સમજો. પણ અહીંયા આ લોકો પ્રોટીન પર બહુ વધારે ફોકસ કરે, બધું પ્રોટીન વાળું છે. જેમ કે 18 ગ્રામ પ્રોટીન છે, પછી આમાં બી પ્રોટીન છે, પ્રોટીન બાર જોઈ લો તમે. એટલે અહીંયા કેવું કે અહીંયા લોકો ખાવાનું બહુ ઓછું ખાય, પ્રોટીન બહુ વધારે ખાય. હવે ખબર નહીં આ સારી આવે છે કે નહીં, પણ આપણે ચેક કરીશું. જો નહીં સારી હોય તો પછી તનિષા પાસેથી પૈસા લેવાના. આપણા આટા રહી ગયેલા લોટ બધા બાકી છે, તો અહીંયા આપણા ઘણા બધા પ્રકારના લોટ અહીંયા બી મળી જશે. અને ઘઉંના લોટની વેરાયટીઝ છે નહીં અવેલેબલ, બાકી બધા લોટની છે. લાઈક આલમંડ ફ્લોર છે અહીંયા, બદામનો લોટ, શીરો સારો બને છે એનો. હા, ઘરે બનાવીને ટ્રાય કરેલો, ચેક કરજો એકવાર. ઓર્ગેનિક ફ્લોર છે, આ સાઈડ તમે જોઈ શકો છો. આ ઓર્ગેનિક ફ્લોર છે, વ્હાઈટમાં. સારું એવું બધું મળી જાય ક્વોન્ટિટીમાં તમને, બધી જ જાતનું. જે બી જ્યાંથી બી લોકો આવે એ લોકોનો બધો સામાન મળી મિત્રો, જાય. પછી અહીંયા લાસ્ટમાં જ્યારે આપણે શોપિંગ કરીને પતી જઈએ, એટલે અહીંયા બધું ખાવાનું પણ મળે, જેમ કે પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું. એટલે કેવું કે લોકો બધા ખાઈને જ જાય, કેમ કે આમાં થાકી જાય. મિનિમમ 3 થી 4 કિલોમીટર ચાલવું પડે, એટલે છેલ્લે આ લોકોનો બી મસ્ત ફાયદો થઈ જાય. પીઝા છે, મોસ્ટલી ચીઝ પીઝા, વેજ આઈટમ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. ફાઇનલી તમે કોસ્કોની બહાર આવી ગયા છે. અને મિત્રો, બહુ જ લાંબો ટૂર હતો. તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. અને કોસ્કોના તમને થોડા ઘણા ફેક્ટ્સ કહી દઉં. કોસ્કોમાં રિટર્ન પોલિસી કેવી છે કે તમે કોઈ બી આઇટમ રિટર્ન કરી શકો છો, એક્સક્લુડિંગ ઇલેક્ટ્રોનિક્સ, અને એ બી વિથ નો ટાઈમ લિમિટ. તમને ના ગમ્યું, તમે 1-2 મહિના વાપર્યું, ભાઈ નથી ગમતું, તો પછી એ લોકો રિટર્ન લઈ લેશે. રિફંડ જોતું હોય તો રિફંડ બી આપી દેશે, અને તમારે કોઈ બીજી પ્રોડક્ટ જોતી હોય તો પ્રોડક્ટ બી આપી દેશે. અપાર્ટ ફ્રોમ ધેટ, કોસ્કો ઇઝ ધ 3rd લાર્જેસ્ટ રિટેલર ઇન ધ વર્લ્ડ, ઇન હોલ વર્લ્ડ. અને ગાઈસ, તમને ખબર છે કોસ્કોમાં કેટલા મેમ્બર્સ છે? જે મેં તમને મેમ્બરશિપ બતાવી હતી, એના વગર તમને કોસ્કોમાં ઘૂસવા ના દે. કેટલા બધા મેમ્બર્સ છે કોસ્કોમાં? 127 મિલિયન મેમ્બર્સ છે કોસ્કોના. એટલે મિત્રો સમજો, 127 મિલિયન લોકોએ પૈસા આપેલા છે. મેમ્બરશિપના બી પૈસા હોય, જેમ કે અલગ અલગ જાતના $65 હોય, $130 હોય, 3 જાતની મેમ્બરશિપ છે. એટલે એ પ્રમાણે એ લોકો પૈસા ચાર્જ કરે છે. અને બાકી તમે જોઈ શકો છો કેટલું બિઝી છે, કેટલું બિઝી નહીં. અને કોસ્કોમાં પાર્કિંગ ફૂલ છે. હા, ક્યારેય જગ્યા ના મળે અહીંયા. અને કોસ્કોમાં બીજી બી એક વસ્તુ છે, જે સામે તમને દેખાઈ રહી છે, ગેસ સ્ટેશન. કોસ્કોમાં ગેસ સ્ટેશન બી છે ને, એ બી કોસ્કોનું પોતાનું. અને જેની પ્રાઇસ કેવું કે યુઝ્યુઅલી લો હોય બીજા બધા ગેસ સ્ટેશન કરતા. એટલે જે બી કોસ્કોના મેમ્બર છે એ લોકોને ફાયદો મળે. કોસ્કોના મેમ્બર્સને ફાયદો છે મેમ્બરશિપ બેઝ પર. એટલે 10 સેન્ટ કે કંઈ બી બચાવી શકે. અને કેવું કે કોસ્કોને બી ફાયદો છે આમાં, કેમ કે જે બી મેમ્બર હશે એ અહીંયા કોસ્કોમાંથી જ ખરીદી કરશે. અને જે બી અહીંયાથી ખરીદી કરે છે એનું મિનિમમ બિલ $400 થી $500 નું હોય છે. મેં ખાલી 3 વસ્તુ લીધી તો બી મારું બિલ $200 ની આસપાસ બની ગયું. એટલે મિત્રો, જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.